આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરી. અમદાવાદ શહેરમાં માત્ર પોણો ઇંચ વરસાદ અને તેની સાથે જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારો સામાન્ય વરસાદમાં જળમગ્ન બન્યા. સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં પાણી ભરાયા. હજુ અગાઉના વરસાદના પાણી ઓસર્યા હતા ત્યાં ફરી પાણી ભરાઈ ગયા. ફરી ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે. દર વર્ષે વિસ્તારમાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો દાવો. ચોમાસું નજીક હોવા છતાં કામગીરીના નામે રોડ ખોદી નાખતા હોવાનો આરોપ લગાવ્યો. નક્કર આયોજન કરીને રસ્તો બનાવવા લોકોએ માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સ્ટર્લિંગ સિટી વિસ્તારના છે કે જ્યાં પોણો ઇંચ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ. 2 દિવસ પહેલા પડેલા વરસાદમાં પણ સ્ટર્લિંગ સિટીમાં ભારે પાણી ભરાયું હતું. માત્ર એ પાણી ઓસરી રહ્યા અને ત્યાં સામાન્ય વરસાદમાં જ ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં વસતા લોકોમાં ભારે રોષ છે. ચોમાસા પહેલા કામ પૂરું કરવાનું હોય છે. આ નિયમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે ચોમાસું બેસે તે પહેલા કામ પૂરું કરવાનું હોય. પરંતુ અમદાવાદના બોપલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ચોમાસું તો શરૂઆત થઈ ગઈ, વરસાદે એક જોરદાર બેટિંગ પણ કરી નાખી, પરંતુ કામ હજુ સુધી પૂરું થયું નથી. બોપલના સ્ટર્લિંગ સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયા છે. લોકોને અગવડો પડી રહી છે. ત્રાહિમામ પોકારી ચૂક્યા છે લોકો. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના બોપલ વિસ્તારના સ્ટર્લિંગ સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદ આજે સવારે વહેલી સવારે પડ્યો હતો અને આ સામાન્ય વરસાદમાં પણ કેટલું પાણી ભરાયું છે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બોપલના સ્ટર્લિંગ સિટીમાંથી તમે પસાર થઈ રહ્યા છો, આવી જ પરિસ્થિતિ હોય છે? હા હોય છે, પણ ઉતરી જાય છે. કલાક દોઢ કલાકની અંદર પાણી નીકળી જાય છે. કેવી આ રોડ રસ્તો અત્યારે ખોદેલો છે, અહીંયા કામ ચાલુ છે? હા, એ કામ ચાલુ છે બરાબર છે, પણ આ તો અત્યારે ગવર્મેન્ટના કામ ચાલુ હોય, બિચારા શું કરે? એ વાત સાચી. હા, પાણી ઉતરી જાય છે. કલાક દોઢ કલાક વધારેમાં વધારે, એથી વધારે ટાઈમ નથી લાગતો. 2 દિવસ પહેલા કેટલું પાણી હતું? 2 દિવસ પહેલા પરિસ્થિતિ થોડી ખરાબ હતી, પણ એકચ્યુઅલી એવું છે કે વરસાદના કારણે બધી જગ્યાના પાણી એક સાથે જતા હોય તો શું થાય, નીકળવામાં ટાઈમ તો લેશે જ. કલાક દોઢ કલાક લાગે જ છે. હજી આ પાણી કેટલું રહેશે અહીંયા? કલાક દોઢ કલાક વધારેમાં વધારે નીકળી જાય છે. કલાકથી દોઢ કલાકનો સમય લાગે છે. આ જે પાણી છે તે પાણી અત્યારે ભરેલું છે. વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદના કારણે તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્ટર્લિંગ સિટીના આ દ્રશ્યો છે અમદાવાદ બોપલ વિસ્તારના, કે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. અહીંયા લોકો પાણીવાળા વિસ્તારમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે. તમે જે રીતના દ્રશ્યો અત્યારે હાલમાં જોઈ રહ્યા છો, એક બાઇક ચાલક છે તે ભારે મહેનત બાદ તેઓ અહીંયા આવી રહ્યા છે. આ એક બાજુથી બીજી બાજુ આવી રહ્યા છે. બાઇક ગમે ત્યારે બંધ પડે તેવી પરિસ્થિતિ પણ લાગી રહી છે, પરંતુ તેઓ સફળતાપૂર્વક બાઇકમાંથી બાઇક લઈને નીકળી ગયા છે. આ ઉપરાંત તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો અહીંયાથી પસાર થવા મજબૂર છે. ઘૂંટણ સમા સુધી પાણી અહીંયા ભરાયા છે. જ્યારે 2 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ ખૂબ જ વધારે હતો, ત્યારે અહીંયા ચાલવાની પણ પરિસ્થિતિ ન હતી, પરંતુ આજે ફક્ત ગણતરીના મિનિટો અને કલાકોમાં જ જે વરસાદ ખાબક્યો હતો ત્યારે ફરીથી આ પરિસ્થિતિ અત્યારે હાલમાં ઊભી થઈ છે. અને સ્થાનિકોમાં જે લોકો અહીંના રસ્તાનો ઉપયોગ કરે છે તે લોકો અત્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે દર વર્ષે સ્ટર્લિંગ સિટીની જે પરિસ્થિતિ ઊભી થાય છે, તે પરિસ્થિતિ જે સમસ્યા છે તે સમસ્યાનો કાયમી ઉકેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ક્યારે અને કેવી રીતે લાવશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે. બાપુનગર, નિકોલ, નરોડા વિસ્તારમાં પાણી ભરાયા. બાપુનગર વિસ્તારમાં સંજયનગર પાસે જળભરાવની પરિસ્થિતિ છે. વોરાના રોજા પાસે અને સરસપુરમાં પણ વરસાદી પાણી ભરાયા. એએમસીની ટીમ પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદ શહેરના છે. ન માત્ર પશ્ચિમ વિસ્તાર પરંતુ પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ બાદ જળભરાવની પરિસ્થિતિ છે. નરોડા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. તેની સાથે જ બાપુનગર, નિકોલ અને સરસપુર વિસ્તાર પણ બાકાત નથી.
અમદાવાદના આસ્ટોડિયામાં મકાન જમીનદોસ્ત થયું. ઢાળની પોળમાં જર્જરિત મકાનને જમીનદોસ્ત કરાયું છે. સાવચેતીના ભાગરૂપે વર્ષો જૂના જર્જરિત મકાનને તોડાયું છે. મકાન જર્જરિત હોવાથી લોકોના જીવને જોખમ હતું. ચોમાસામાં ગમે ત્યારે મકાન ધરાશાયી થવાનો ડર હતો અને તેના કારણે જ આ મકાનને તોડી પાડવામાં આવ્યું છે. અમદાવાદના આસ્ટોડિયામાં મકાન જમીનદોસ્ત કરાયું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. અમદાવાદની ઢાળની પોળમાંથી સામે આવ્યા છે કે જ્યાં એક જર્જરિત મકાનને તોડી પાડવામાં આવ્યું છે. જીવનું જોખમ હતું એટલે સાવચેતીના ભાગરૂપે આ મકાનને તોડી પાડવામાં આવ્યું. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સાક્ષી દાવડા. સાક્ષી, ઢાળની પોળમાંથી દ્રશ્યો સામે આવ્યા છે. એક જર્જરિત મકાનને જમીનદોસ્ત કરાયું છે. શું માહિતી? અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે આસ્ટોડિયા વિસ્તારમાં ઢાળની પોળમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં જર્જરિત હાલતમાં રહેલું એક મકાન અચાનક ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પણ પ્રાથમિક માહિતી મુજબ અત્યંત જર્જરિત સ્થિતિમાં રહેલું હતું અને એએમસી દ્વારા મકાનને નોટિસ પણ અગાઉ અપાઈ ચૂકી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે કોર્ડન કરી દેવાયો છે અને આસપાસના મકાનોની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરના જૂના અને જર્જરિત મકાનોની સ્થિતિને લઈ ફરી એકવાર સવાલો ઉભા થયા હતા. જી, માહિતી બદલ આભાર સાક્ષી. અમદાવાદના ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભોગાવો નદીનું પાણી ગામમાં ફરી વળતા સંપર્ક તૂટ્યો. ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એનડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. બુરાનપુર અને આનંદપુર જતો મુખ્ય માર્ગ પણ પોલીસે બંધ કરાવ્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. અમદાવાદના ધોલેરાનું વણી તળાવ ગામ જે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. અત્ર તત્ર સર્વત્ર માત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે. હાલ તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બુરાનપુર અને આનંદપુર જતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પણ બંધ થઈ ગયો છે. ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક. દીપક, ધોલેરામાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. શું માહિતી? બિલકુલ, જે પ્રકારે ભારે વરસાદ પડ્યો અને હવે ધોલેરાની પરિસ્થિતિ એ પ્રકારની છે કે ભોગાવો નદીના પાણી છે તે આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે અને વણી તળાવ જે વિસ્તાર છે કે તે ગામની અંદર પાણી ભરી ચૂક્યા અને હવે એ પૂર્વી પરિસ્થિતિ કે જ્યાં એનડીઆરએફની ટીમ ઉતારવી પડી છે. ગ્રામ્ય પોલીસ દ્વારા એસપી પણ ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે બુરાનપુર અને આનંદપુર જતો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરાવી દેવામાં આવ્યો છે, કારણ કે રસ્તા પર પાણી ફરી વળી ચૂક્યા છે. અને મહત્વનું છે કે જે વણી તળાવ ગામ છે કે જ્યાં અનેક લોકો ફસાયેલા હતા તેમનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફ ની એક ટુકડી ત્યાં ઉતારવામાં આવી છે. બોટ મારફતે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એટલે કે હવે વરસાદે વિરામ લીધા બાદ જે નદીના પાણી છે ભોગાવો નદીના તે વિસ્તારની અંદર ફરી વળ્યા છે. ક્યાંક પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એનડીઆરએફ ઉતર્યું છે અને હવે મુખ્ય માર્ગ છે તે પણ બંધ કરવા પડી રહ્યા છે. એટલે કે ક્યાંક સંપર્ક વિહોણું જે વણી તળાવ ગામ છે તે બન્યું છે અને ત્યાં પોલીસ એનડીઆરએફ ટીમ પહોંચી છે અને હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર દીપક.